વુડા ભવન ખાતે પર્યાવરણ પ્રેમીએ મોટી સંખ્યામાં એકત્રિત થઈ વિશ્વામિત્રીના હિતમાં આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। વડોદરા શહેરમાં વિશ્વામિત્રી ક્યાંક ને ક્યાંક ચર્ચામાં રહેતી હોય છે, ત્યારે આજે વધુ એક વિષય વિશ્વામિત્રીની આજુબાજુની 3 લાખ ચોરસ ફૂટ જગ્યા છે તેને ગ્રીન બેલ્ટમાં સ્થાન આપવામાં આવ્યું છે। વડોદરા શહેરના વિકાસને લઈને આ જગ્યા હવે રેસિડેન્સ કરવાની વિચારણા ચાલી રહી છે, ત્યારે વડોદરા શહેરના પર્યાવરણ પ્રેમીઓ મોટી સંખ્યામાં એકત્ર થઈને વુડા ભવન ખાતે ચેરમેન દિલીપ રાણાને આવેદનપત્ર આપી ગ્રીન બેલ્ટમાં આવતી જગ્યાને રેસિડેન્સ કરવામાં ન આવે તેવી રજૂઆત કરી હતી। સાથે જ વિરોધ પક્ષના નેતા અમીબેન રાવતને પણ જાહેર થતાં તે પણ વુડા ભવન ખાતે દોડી આવ્યા હતા અને ઘણી બધી પ્રેક્ટિકલ વસ્તુઓ કે જે પર્યાવરણને નુકસાન કરશે તે ચેરમેન સામે મૂકી હતી। હવે જોવાનું રહ્યું કે વુડા ભવન ખાતે ચાલી રહેલ મિટિંગમાં શું નિર્ણય આવે છે। પ્લેન નામની વસ્તુ અને કેમ કે એ બધા અભિન્ન અંગો છે નદીના, તો એને ડિમાર્કેટ કરીને સોલિડ વેસ્ટ ડમ્પિંગ જેટલું છે એ બધું કાઢવું। એટલે આ બધા જે ઓર્ડરમાં આપેલા મુદ્દાઓ છે એ કમિશનર સાહેબને અમે પ્રેઝન્ટ કર્યા કે આ તમે આપણે પહેલાં કરીએ અને પછી આપણે જે પણ ડેવલપમેન્ટ એની સાથેના કે આપણા ગ્રીન કવર સાથેના છે એ આપણે હાથમાં લેવાશે। પાર્ટીના વરિષ્ઠ અને એમણે ઓર્ડરની પ્રિન્ટ અમારી પાસે માગી અને સાહેબે એને વ્યવસ્થિત વાંચી અને એમને અમે હામી આપી અમને કે અમે આના પર ચોક્કસ વિચાર કરીને એક્શન લઈશું। આટલી મોટી વિશ્વામિત્રી નદીના કિનારે જો ગ્રીન સ્પેસને આ રીતના રેસિડેન્શિયલ ઝોનમાં કન્વર્ટ કરવામાં આવે તો રિવર લિટરલી ખતમ થઈ જાય। એક તરફ એનજીટીના આદેશ છે કે રિવરની અંદર જે રેવાઇન્સમાં ડેબ્રીસ નાખ્યું છે એ બી હટાવવાની વાત છે, ત્યારે રિવરની આજુબાજુ કન્સ્ટ્રક્શન કરવું, એને રેસિડેન્શિયલ ઝોન કરવું, લાખો લોકો એની આજુબાજુ રહે, રિવરનું પોલ્યુશન વધે, એની કેરિંગ કેપેસિટી ઘટે, ફ્લડ્સ વધે, આ તમામ વસ્તુનું આજે અમે અમારો અભિપ્રાય આપવા વુડા ઓફિસમાં આવેલા।